દાહોદમાં ચકચાર મચાવનાર નવપરિણીત દુલ્હનના અપહરણ કેસમાં દાહોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી મધ્યપ્રદેશના ભોપાલથી મુખ્ય આરોપી સહિત 4ની ધરપકડ કરી અપહૃત દુલ્હનને મુક્ત કરાવી હતી। 19 મેના રોજ દાહોદના ભાટીવાડા ગામના રોહિત આમલિયારાની જાન દાહોદના સાલાપાડા ખાતે ગઈ હતી અને સમાજના રીત રિવાજ મુજબ લગ્નની વિધિ સંપન્ન કરી નવવધુને લઈને જાનૈયા પરત આવી રહ્યા હતા। આ દરમિયાન દાહોદના નવાગામ ચોકડી પાસે અલગ અલગ મોટરસાયકલ પર ધસી આવેલ ટોળાએ ગાડીમાં બેઠેલી નવવધુને ખેંચીને મોટરસાયકલ ઉપર બેસાડી ફરાર થઈ ગયા હતા। આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી। આ સમગ્ર મામલે વરરાજાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી, એસઓજી સહિત પોલીસે અલગ અલગ 4 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ તેમજ પોલીસે વિસ્તારમાં આશરે 200 કિલોમીટર વિસ્તારના સીસીટીવીની ખંગાળ્યા હતા અને નવવધુ તેમજ આરોપી ભોપાલ ખાતે હોવાની માહિતી મળતા પોલીસે ભોપાલના ગજાનન કોલોનીમાં પીજીમાં રહેતા આરોપીના મિત્રોને ત્યાં આશરો લીધો હતો। ત્યાંથી નવવધુ સહિત 4ની ધરપકડ કરી પોલીસે નવવધુને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે। મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પતરા ગામના મહેશ પુરિયા સાથે નવવધુને છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ મહેશ પહેલાથી જ પરિણીત હોવાના કારણે લગ્ન કરી શકતો નહોતો અને પોતાની પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં ઉશ્કેરાયેલા પ્રેમી મહેશે પોતાના મિત્રોની મદદ લઈ પ્રેમિકા સાસરે પહોંચે તે પહેલાં જ તેને ઉઠાવી જવાનો પ્લાન કર્યો હતો અને આ સમગ્ર ઘટનામાં નવવધુનો પિતરાઈ ભાઈ જ મદદગારીમાં લાગ્યો અને લગ્નની વિધિ તેમજ જાન નીકળવાની તમામ માહિતી આરોપીઓ સુધી પહોંચાડી હતી, જેને પગલે આરોપીઓ માહિતી મેળવતા ગયા અને નવા ગામ ખાતે રોકાઈને રસ્તામાંથી નવવધુનું અપહરણ કરી લીધું અને ભોપાલમાં અભ્યાસ કરતા પોતાના મિત્રો પાસે આશરો માંગી ત્યાં રોકાયો હતો, પરંતુ પોલીસે 2 દિવસમાં જ આ આરોપીઓ તેમજ નવવધુને શોધી કાઢી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો। આ ઘટનામાં કુલ 14 લોકોની અત્યાર સુધી સંડોવણી સામે આવી છે, જેમાં 4ની ધરપકડ કરાઈ છે તેમજ તેમની પાસેથી દેશી પિસ્તોલ પણ કબજે કરાઈ છે, જ્યારે બાકીના 10 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। જે 6 વર્ષથી નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું, જેમાં એની સાથે 14 જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તે પૈકી જીતેન્દ્ર ભાભોર, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર ઝાબુઆનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે। આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્તોલ પણ બરામદ થઈ છે, જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે। આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવવધુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવેલ છે।